કપાસના ભાવમાં અનેક વિસ્તારોમાં આજે જોરદાર ઉછાળો અતિ સારો કપાસ હોય તો તેમાં જોવા મળી રહ્યો છે। આજે તારીખ 6/1/2026ના રોજ ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં કપાસના 20 કિલોના ઊંચામાં ઊંચા ભાવ વાંકાનેર 1621, બગસરા 1605, મોરબી 1601, ભેંસાણ 1600, ચોટીલા 1500, જેતપુર 1568, સાવરકુંડલા 1581, ધોરાજી 1546, રાજકોટ 1575। ખેડૂત મિત્રો, વાયદા બજારમાં પણ અત્યારે જોરદાર વધારો જોવા મળી રહ્યો છે। અત્યારે 1:30 આસપાસ એનસીડેક્સ ઉપરનો કપાસિયા ખોળનો જાન્યુઆરી 2026નો વાયદો 21 રૂપિયા જેટલો વધીને 3218 અને ફેબ્રુઆરી 2026નો વાયદો 20 રૂપિયા જેટલો વધીને 3237ની આસપાસ ચાલી રહ્યો છે। 1:32 આસપાસ ન્યુયોર્ક કોટન વાયદો માર્ચ 2026નો 0.25 જેટલો વધીને 64.90 સેન્ટની આસપાસ ચાલી રહ્યો છે। ખેડૂત મિત્રો, કપાસિયા ખોળના વાયદા બજારમાં ખૂબ સારો એવો વધારો છે અને આની અસર સીધી જ કપાસિયા ખોળની હાજર બજારમાં જોવા મળી રહી છે। અતિ સારી બ્રાન્ડ હોય તો 60 કિલોનો જે કપાસિયા ખોળનો કોથળો આવે છે તેના 1950, 2000, આજે કદાચ હાજર બજારમાં 2050ની આસપાસ પણ અમુક બ્રાન્ડમાં કપાસિયા ખોળના ભાવ 60 કિલોના બોલાતા હશે। તમારે ત્યાં કેવા ભાવ ચાલે છે તે કોમેન્ટમાં જણાવજો। આપણા જાગૃત અને પ્રગતિશીલ ખેડૂત જેઓ હર હંમેશ અવારનવાર કોમેન્ટ કરતા હોય છે તેવા ભગવાનજીભાઈ મારવાણિયાની કોમેન્ટ છે, ગામ થાણિયાના, તાલુકો માણાવદર। તેમણે જણાવ્યું છે કોમેન્ટમાં કે અમારે ત્યાં માણાવદર તાલુકાના થાણિયાના ગામમાં આજનો કપાસનો ભાવ, આપણે જે ગઈકાલે રાતે વિડીયો મૂકેલો તેમાં કહ્યું હતું કે 1625 રૂપિયા છે અને સોદા પણ થયા છે। ખૂબ સારું કહેવાય। થાણિયાના ગામ જેવા ભાવ ગુજરાતના અનેક વિસ્તારોમાં બોલાય તો જે ખેડૂત મિત્રો પાસે કપાસ છે તેવા ખેડૂત મિત્રોને સારામાં સારી કપાસ બજારનો લાભ મળી શકે। ખેડૂત મિત્રો, કપાસિયા ખોળના વાયદામાં મોટી ઉથલ પાથલ અત્યારે થઈ રહી હોય તેવો માહોલ છે તે આમાં વધારાને જોતા સ્પષ્ટ રીતે દેખાઈ રહ્યો છે। જાન્યુઆરીના વાયદા કરતાં ફેબ્રુઆરીના વાયદામાં કપાસિયા ખોળમાં લેવાલી એકાએક ઘણી બધી વધી ગઈ છે। અત્યારે આપણે જોઈએ તો ફેબ્રુઆરી 2026નો કપાસિયા ખોળનો જે વાયદો છે તેમાં લેવાવાળાની સંખ્યા છે તે 2170 જેટલી છે અને વેચાણ કરવાવાળાની સંખ્યા 1730 જેટલી છે। તમે જોઈ શકો છો કે લેવાવાળા વેચવાવાળા કરતાં વધી ગયા છે અને તે પાછા આગળના મહિનામાં। જો જાન્યુઆરી મહિનામાં થોડી ઘણી ઘટ હોય તો ખેડૂત મિત્રો કલ્પના ન કરી શકાય, પરંતુ આગળના વાયદામાં લેવાવાળા છે તે વધી રહ્યા છે, જેનો અર્થ સીધો જ આપણને એવો જોવા મળે છે કે કદાચ આવનારા સમયમાં કપાસિયા ખોળના વાયદામાં વધારો થશે અને કપાસિયા ખોળના ભાવ વધવાના હશે તો જ રોકાણકારો છે તેની લેવાલી છે તે વધારતા હોય છે। આવું મારું પોતાનું માનવું છે। તમારું શું માનવું છે તે તમે કોમેન્ટમાં જણાવજો। ખેડૂત મિત્રો, આમાં ક્યાંય ભૂલ હોય અને તમારી પાસે નવી અપડેટ હોય તો ચોક્કસ તમે કોમેન્ટમાં જણાવજો। બાકી ગામડે બેઠા પણ જેમ ભગવાનજીભાઈએ આપણને કહ્યું કે પોતાના માણાવદર તાલુકાના થાણિયાના ગામમાં ગઈકાલનો ભાવ છે તે 1625 રૂપિયાના ભાવ પ્રમાણે ગામડે બેઠા સોદા થયા છે અને ઘણા બધા ખેડૂત મિત્રો કોમેન્ટ નથી કરતા। તમારા વિસ્તારમાં પણ કદાચ આ લેવલે આજે કપાસના 20 કિલોના ઊંચામાં ઊંચા ભાવ બોલાઈ શકે છે। અતિ સારો કપાસ હોય તો 1550થી 1580 સુધી ગુજરાતના ઘણા ખરા ગામડાઓમાં ભાવ બોલાય છે। તો તમારે ત્યાં કદાચ આજે 1600ને પણ કદાચ ટચ કરી જાય, કારણ કે આજે ગુજરાતના અનેક સેન્ટરોમાં કપાસની આવકો ઘટી રહી છે અને આની સીધી જ અસર કપાસના ભાવ ઉપર જોવા મળી રહી છે। એટલે કદાચ તમારે ત્યાં પણ થોડા ઘણા ઘટતા હોય તો કદાચ આજે પૂરા થઈ ગયા હોય તેવો માહોલ કપાસ બજારને જોતા આપણને દેખાઈ રહ્યો છે। ગામડે બેઠા કેવા ભાવ ચાલે છે અને આમાં ક્યાંય ભૂલ રહી ગઈ હોય તો તમે કોમેન્ટ